રસાયણશાસ્ત્રમાં પણ જાદુ હોય છે, ખબર છે? આજે આપણે એક એવા જ કમાલના કેમિકલ મેજિક ટ્રિક વિશે વાત કરવાના છીએ. એક એવી પ્રક્રિયા જેમાં કંઈક ગાયબ થઈ જાય છે. તો સવાલ એ છે કે શું કોઈ કેમિકલ રિએક્શનમાં એક આખો કાર્બન એટમ ગાયબ થઈ શકે? મતલબ શરૂઆતમાં હોય અને અંતમાં ગાયબ. ચાલો આજે આ જ રહસ્યમય સવાલનો જવાબ શોધીએ. તો એક કાર્બન ગયો ક્યાં? ચાલો આ રહસ્યના મૂળ સુધી પહોંચીએ અને જોઈએ કે આ અદૃશ્ય થવાનો ખેલ છે શું. આ જાદુઈ પ્રક્રિયાનું નામ છે હોફમેન-બ્રોમેમાઇડ પ્રક્રિયા. હવે આની સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આમાં એક એમાઇડ બ્રોમિન અને બેઝ સાથે પ્રક્રિયા કરે અને જે નિપજ મળે એટલે કે પ્રાઇમરી એમાઇન, એમાં મૂળ સંયોજન કરતાં એક કાર્બન ઓછો હોય છે. બસ આ જ કારણથી આને હોફમેન ડિગ્રેડેશન પણ કહેવાય છે. ડિગ્રેડેશન એટલે કે કંઈક ઓછું થવું. કોઈપણ મેજિક ટ્રિકની જેમ આની પાછળ પણ એક માસ્ટર પ્લાન છે, અને એ પ્લાન છે આનું મુખ્ય રાસાયણિક સમીકરણ. ચાલો એને જોઈએ. ઓકે, તો આ રહ્યું એ સમીકરણ. જુઓ, ડાબી બાજુ છે RCONH2 જે આપણું એમાઇડ છે, અને જમણી બાજુ બધી પ્રક્રિયા પછી આપણને મળે છે RNH2 એટલે કે પ્રાઇમરી એમાઇન. હવે ધ્યાનથી જુઓ, RNH2માં પેલો CO ગ્રુપનો કાર્બન ગાયબ છે, તો ફરી પાછો એ જ સવાલ, આ કાર્બન ગયો ક્યાં? ચલો હવે પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. આ જાદુ પાછળનું રહસ્ય સમજવા માટે આપણે આખી પ્રક્રિયાને 4 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દઈએ, એટલે બરાબર ખ્યાલ આવે કે પેલો કાર્બન ક્યાં છુપાયો છે. તો આ રહ્યા એ 4 સ્ટેપ્સ. પહેલું, N-બ્રોમોએમાઇડનું નિર્માણ. બીજું, હોફમેન પુનર્વિન્યાસ, જે આખી ગેમનો ટર્નિંગ પોઈન્ટ છે. ત્રીજું, હાઇડ્રોલિસિસ. અને છેલ્લે ડીકાર્બોક્સિલેશન. ચાલો એક પછી એક બધાને સમજીએ. તો સ્ટેપ 1, આ એકદમ તૈયારીનો તબક્કો છે. અહીંયા આપણું જે એમાઇડ છે એ બ્રોમીન અને બેઝ સાથે રિએક્ટ કરે છે અને એક ઇન્ટરમીડિયેટ બનાવે છે જેનું નામ છે N-બ્રોમોએમાઇડ. સમજો કે મુખ્ય ખેલ માટે સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. અને હવે આવે છે આખી પ્રક્રિયાનો હીરો, સ્ટેપ 2, જેને કહેવાય છે હોફમેન રીઅરેન્જમેન્ટ. આ જ ખરી જાદુઈ ચાલ છે. અહીંયા અણુની અંદર જ એક મોટો ફેરફાર થાય છે. જે R ગ્રુપ છે એ પોતાની જગ્યા બદલીને સીધો નાઇટ્રોજન સાથે જોડાઈ જાય છે, અને આનાથી બને છે આઇસોસાયનેટ. બસ આ જે પોઈન્ટ છે જ્યાં કાર્બન ચેનનું આખું માળખું જ બદલાઈ જાય છે. સ્ટેપ 3, હવે સીનમાં એન્ટ્રી થાય છે પાણીની. પેલું જે આઇસોસાયનેટ બન્યું હતું એ પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને આનાથી કાર્બેમિક એસિડ નામનું એક સંયોજન બને છે. પણ આ સંયોજન બહુ જ અસ્થિર છે, એ લાંબો સમય ટકતું નથી. અને હવે રહસ્ય પરથી પડદો ઉઠે છે. સ્ટેપ 4, પેલો કાર્બન જે ગાયબ થતો લાગતો હતો એ ખરેખર ક્યાંય જતો નથી. પેલો જે અસ્થિર કાર્બેમિક એસિડ બન્યો હતો ને એ તરત જ તૂટી જાય છે, અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ગેસ છૂટો પડે છે. તો એ કાર્બન ગેસ બનીને સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે, અને પાછળ જે બચ્યું એ છે આપણું ફાઇનલ પ્રોડક્ટ પ્રાઇમરી એમાઇન. જાદુ નથી, સિમ્પલ કેમિસ્ટ્રી છે. ઓકે, થિયરી તો સમજાઈ ગઈ, પણ ચાલો હવે આને એકદમ સાચા, નક્કર ઉદાહરણ સાથે જોઈએ, જેથી ખબર પડે કે આ બધું રિયલમાં કેવી રીતે કામ કરે છે. અહીંયા જુઓ, આપણે શરૂઆત કરીએ છીએ એસેટામાઇડથી. એમાં કેટલા કાર્બન છે? 2. એક CH3 વાળો અને બીજો CO વાળો. હવે જ્યારે હોફમેન પ્રક્રિયા થાય ત્યારે આપણને નિપજ તરીકે મળે છે મિથાઇલ એમાઇન, અને એમાં ફક્ત એક જ કાર્બન છે. પેલો CO વાળો કાર્બન ગાયબ. એકદમ ક્લિયર કટ દેખાય છે ને? મતલબ કે આખી પ્રક્રિયાનો છેલ્લો હિસાબ શું છે? -1 કાર્બન એટમ. કાર્બન ચેનમાંથી એક કાર્બન ઓછો થઈ જાય છે. આ જ આ પ્રક્રિયાની ખાસિયત છે. ઓકે, તો હવે આપણને આખી ટ્રિક ખબર પડી ગઈ છે. તો ચાલો ફટાફટ એના અમુક પાક્કા નિયમો જોઈ લઈએ, જે હંમેશા યાદ રાખવા જેવા છે. પહેલો નિયમ, આ પ્રક્રિયાથી હંમેશા પ્રાઇમરી અમાઇન જ બનશે, બીજું કંઈ નહીં. બીજો નિયમ જે આપણે જોયો, કાર્બન ચેન એક એટમથી ટૂંકી થઈ જશે. ત્રીજો અને બહુ જ મહત્વનો નિયમ એ છે કે આનાથી સેકન્ડરી કે ટર્શરી અમાઇન નથી બનાવી શકાતા. આ મર્યાદા છે. અને ચોથો નિયમ, આ બધાને કારણે જ્યારે અમાઇડમાંથી અમાઇન બનાવવું હોય એ પણ શુદ્ધ,
તો આ એકદમ બેસ્ટ મેથડ છે. પણ આ બધી મહેનત શા માટે? મતલબ કે કેમિસ્ટ લોકો લેબમાં આ પ્રક્રિયાનો ઉપયોગ કેમ કરે છે? એનો ફાયદો શું? આના મુખ્યત્વે 2 મોટા ફાયદા છે. પહેલો, જ્યારે એકદમ પ્યોર પ્રાઇમરી એમાઇન બનાવવું હોય તો આનાથી સારો કોઈ રસ્તો નથી. અને બીજો, ઓર્ગેનિક સિન્થેસિસમાં ઘણીવાર એવું બને કે તમારે કાર્બનની આખી ચેઇનને એક સ્ટેપ નાની કરવી પડે. બસ, ત્યારે આ પ્રક્રિયા બહુ જ કામમાં આવે છે. તો ચાલો આ ચર્ચાના અંતે એક વિચાર સાથે છૂટા પડીએ. હોફમેન રીઅરેન્જમેન્ટ જેવી પ્રક્રિયાઓ જ્યાં એક અણુ પોતાની અંદર જ ફેરફાર કરીને કંઈક તદ્દન નવું બનાવી દે છે, આવી પ્રક્રિયાઓ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની દુનિયાને કેટલી બધી શક્તિશાળી અને રસપ્રદ બનાવે છે નહીં? આના વિશે વિચાર કરજો.